જય શ્રી રામ મિત્રોને ગુડ મોર્નિંગ. તો ગાઈસ વાગી ગયા છે 11 વાગ્યા છે. હું તમને બતાવું 11 વાગ્યા છે. ઉઠ્યો છું કહીને નવું રેડી બેડી તો તૈયાર વૈયાર તો પછી તમને મળીશું. ત્યાં સુધી તો બાય કેમ કરીએ. હવે એક નવો ચેન્જીસ લીધો છે. આપણે થોડુંક અપગ્રેડ કરવાનું છે વિડીયોની અંદર. થોડોક લાંબો બનાવીશું, એકાદ મિનિટનો 2-3 મિનિટનો લાંબો. જો શું છે, કંઈ બી અગત્યની વસ્તુ હોય, કંઈ બી ઇન્ફોર્મેશન તમને આપી હોય ને તો મારે લોચા પડે છે ભાઈ ને. નેક્સ્ટ પાર્ટ બનાવવો પડે. એટલે શું 7-8 મિનિટનો વ્લોગ હોય ને એટલે એક જ મિનિટમાં બધું કવર થઈ જાય. તો બીજું કંઈ નહીં, એ જ અપગ્રેડ કરવી છે. તો કંઈ નહીં, નવું રેડી બેડી તો તૈયાર બેઠું. પછી તમને મળું. ત્યાં સુધી જય શ્રી રામ મિત્રોને. અરે યાર, આ ક્યાં કરું છું. તો ગાઈસ વાગી ગયા છે 12. એવું લાગ્યું કે સવારમાં ઉઠીને જ બનો, એટલે જય શ્રી રામ બોલાઈ ગયું. વાગી રહ્યા છે 12. નહીં તો એમ ફ્રેશ થઈ ગયો છું ફર્સ્ટ ક્લાસ. હવે કરીએ કંઈક ફોન કરી એન્ટરટેનમેન્ટ કરીએ. હાલો, આનું કરો ગીવ અવે. આ વખતે એમાં બીજા ગીવ અવે પાર્ટિસિપેટ નહીં કરતા, પણ આમાં કરી નાખીએ. આ જ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. આજ તમારે બહુ ઉતારવામાં છે. આનો કરી નાખી ગીવ અવે. ચલો લેટ્સ ગો. ખાલી ખોખું હતું, મજાક કરતો હતો. ગીવ અવે નહીં કરો, એવી વસ્તુનો કોઈ ગીવ અવે કરે યાર. તમે તો વિચારો, એવી વસ્તુનો કોઈ ગીવ અવે કરે. હવે ગામડે જવાનું જ્યારે થશે ત્યારે સારા બ્લોગ અને એન્ટરટેનમેન્ટ થશે. તો કંઈ નહીં, વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો. મળે તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોનાની અંદર. જય શ્રી રામ એન્ડ બાય બાય.